બ્રહ્મચર્ય આ શબ્દ સાંભળો એટલે બધાને એમ થાય કે બહુ અઘરું કામ છે ભાઈ, હે. પણ બહુ સરળ એના માટે ગુરુદેવે શીખવું છે. બ્રહ્મચર્ય એ શબ્દને જ તમે છૂટો પાડો તો શું છે? બ્રહ્મ જેવું જેનું આચરણ છે. બહુ સિમ્પલ ફંડા છે. એના માટે કોઈ ઇન્દ્રિયોનું દમન કરવાની કે કાંઈ જરૂર નથી. બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મ જેવું આચરણ કરો. બ્રહ્મ જેવું આચરણ કરવા માટે ગુરુદેવે એક બહુ મસ્ત શબ્દ કહ્યો આપણને કે પરસ્પર દેવો ભવ. તો પરસ્પર દેવો ભવ એ ભાવથી જોવાની આપણી દ્રષ્ટિ થઈ જાય, અને એ પછી આપણા જીવનમાં આવી જાય એ ભાવ, તો એટલે બ્રહ્મ જેવું આચરણ થઈ જાય. બ્રહ્મ જેવું આચરણ થઈ જાય તો બ્રહ્મચર્ય ઓટોમેટિક પડી જાય. એના માટે કોઈ ઇન્દ્રિય દમન કરવાની કોઈ જરૂર જ નથી. ઇન્દ્રિય દમન નૈસર્ગિક રીતે થાય, બ્રહ્મચર્યનું પાલન કુદરતી રીતે થાય. એના માટે શ્રી ગુરુદેવ રંગવદૂત મહારાજે એક બહુ સરસ શબ્દ આપણને આપ્યો, અને એ શબ્દ છે પરસ્પર દેવો ભવ. અને એ ભાવથી તમે જીવો. દરેકની અંદર એ જ પરમાત્મા રહેલો છે. તમારી સામે આવનાર સ્ત્રી, પુરુષ, બાળક, ગરીબ, કોઈ પણ વ્યક્તિ કે ઇવન જીવ માત્ર, પશુ, પંખી, એની અંદર એ જ પરમાત્મા રહેલું છે. એ જ બ્રહ્મ તત્વ રહેલા છે જે તમારી અંદર છે. આ જોવાની તમારી દ્રષ્ટિ થઈ જાય, અને આ જોવાની તમે ટેવ પાડો ને એ તમારો સ્વભાવ અને પ્રકૃતિ બની જાય, તો બ્રહ્મચર્ય ઓટોમેટિક તમારું પડાશે. કોઈ ઇન્દ્રિયોની દમન કરવાની જરૂર નહીં પડશે. ક્રામ, ક્રોધ, મોહ આ બધી જે છે ને 5 ઇન્દ્રિયો, બધું એ બધું એકદમ સહજ થઈ જશે. ને આ મારા શબ્દો મારા પોતાના અનુભવના છે, એ તમને કહું છું. કારણ કે ગુરુદેવે એક જ શબ્દ કીધેલો, સંજય, અનુભવ વિનાની વાત નહીં કરવાની. આ ગજાનંદ મહારાજના શબ્દ છે. એ જ શબ્દો મારા રંગવદૂત વિશ્વનાથ ગુરુના શબ્દ છે કે અનુભવ વગરની કોઈ સાધકે વાત ન કરવાની. અને આ અનુભવ સિદ્ધ શબ્દ છે. હા, એ જ માર્ગ પર મારું બ્રહ્મચર્ય ચાલે છે. કોઈ કોશિશ નથી. બ્રહ્મ જેવું, પરમાત્માને જેવું, પરમાત્માનું જે આચરણ છે એવું આચરણ આપણું બની જાય એટલે ઓટોમેટિક બ્રહ્મચર્યનું પાલન આપણા જીવનમાં થઈ જાય, હે ને. અને એના માટે બહુ સરળ અને સિમ્પલ શબ્દ આપી દીધો, પરસ્પર દેવો ભવ. રંગદૂત ભગવાનને સલામ છે, ગુરુદેવને સલામ છે. એ ભાવથી જોવાની દ્રષ્ટિ તમે કેળવવા માંડો, ધીરે ધીરે એ અભ્યાસ થશે ને એ પછી આત્મસ્થ થઈ જશે. એ ભાવ તમારા હૃદયમાં સ્થિર થઈ જશે. ઓટોમેટિક બ્રહ્મચર્યનું તમારું પાલન થશે. તમને ખબર પણ નહીં પડશે કે તમારી ઇન્દ્રિયો છે કે નથી. એ દિશામાં તમારું ચિત્ત પણ નહીં જશે. અને તમારી ઇન્દ્રિયોનું ઉશ્કેરનાર જે કંઈ પણ પરિસ્થિતિઓ નિર્માણ થાય તો પણ તમે એમાં એ પરિસ્થિતિઓમાં સ્થિર રહેશો. તમારે મોડું હટાવવાની કે દ્રષ્ટિ હટાવવાની જરૂર નહીં પડશે. ત્યાં સુધી તમે શાસ્ત્ર વાંચો, પુરાણ વાંચો, બરાબર ને. ગમે તેવું તમને સંસ્કૃતનું જ્ઞાન હોય, તમે એનો અર્થ સમજી શકશો. પરંતુ એ શ્લોક કે એ અર્થ જો સમર્થ ગુરુ હશે તમારા, તો એ શાસ્ત્ર કે પુરાણના જે શ્લોકમાં જે અર્થ લખેલો છે તે અર્થ તમારા જીવનમાં એવી ઘટનાઓ ઊભી કરશે, અને એ ઘટનાઓથી તમને અર્થ સમજાશે. એટલે અનુભવ છે જ્ઞાન પિલાય ગયે. આ અવધૂત પરંપરામાં છે, આ દત્તાત્રેય ભગવાનના પરંપરામાં છે. એ ઈશ્વર, એ પરમાત્મા આપણને અનુભવથી શીખવે છે, અને અનુભવથી જે શીખવે છે એ આપણું જીવન પર્યંત રહે છે. ભવો ભવ એ જ્ઞાન રહે છે. અને નેક્સ્ટ બોર્નમાં પણ તમારી સાધના ત્યાંથી જ શરૂઆત થાય છે. ગુરુ તમને શોધી કાઢે છે. તો બ્રહ્મચર્ય માટે કોઈ દમન કરવાની જરૂર નથી. એના માટે એક જ ફંડા છે, પરસ્પર દેવો ભવ. એ ભાવથી જીવો. ના દેવત્વ આવી જશે ને, તમારો આચરણ, તમારો વ્યવહાર આ બધું શુદ્ધ થઈ જશે. સમજી ગયા? તમારી દ્રષ્ટિ શુદ્ધ થઈ જશે. દ્રષ્ટિ શુદ્ધ થઈ જશે, તમારો વ્યવહાર શુદ્ધ થઈ જશે. તમને ખબર પડશે સામેવાળામાં એ જ ભગવાન છે. તમે એની સાથે ખોટું નહીં કરશો. તમારી સામે કોઈ સ્ત્રી આવશે કે પુરુષ આવશે, તમારી દ્રષ્ટિ પરસ્પર દેવો ભાવી હશે તો તમારી વિકારતા એમાંથી નાશ થઈ જશે. સમજી ગયા ને? સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.